રજવાડી આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી તાળી પાડી એમને બધાને તાળી પાડીને વધાવીશું. આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે એટલે આપણે એમને વધાવીશું. આપણે જે સ્થળ પર છે મિત્રો આપણા સૌના માટે અહીંયા અમારી સદાન સમિતિએ ભોજનની વ્યવસ્થા કરી છે. ભોજનની વ્યવસ્થામાં પણ આપણે બધા ખૂબ સહકાર આપીશું. આપણે બધા શાંતિ રાખીશું. કોઈ પણ ખુરશી ઉપર નહીં ચડે, એક પણ વ્યક્તિ ખુરશી પર નહીં ચડે. અને વિક્રમભાઈને આપણે અહીંયા સ્વાગત કરીશું. બોલો સદારામ બાપુની, બોલો સદારામ બાપુની, બોલો નરેન્દ્ર ભગવાનની. ખૂબ ખૂબ સ્વાગત આપણા વિક્રમભાઈ ઠાકોર. આપણે જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ કહેવાયો શુભેચ્છાઓ આપશે ભાઈ શ્રી અભયસિંહભાઈ. મનોજભાઈ માઇક આપો. અભયસિંહભાઈ, મનોજભાઈ માઇક આપો. અભયસિંહભાઈ આપણે બધા બેસી જઈશું. વિક્રમભાઈ ને બસ બાકીના લોકો રહેવા દઈએ. વિક્રમભાઈ ઉપર આવી જાય. વિક્રમભાઈ આવી જાઓ વચ્ચેથી વિક્રમભાઈ ભાઈ ઝડપથી આપણે તો સીધા સ્ટેજ પર બેસાડો એટલે પછી મળીએ આપણે શાંતિથી. બસ બધા મહાનુભાવો મળવા લાયક છે પણ શાંતિથી મળીએ આપણે. અભયસિંહભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદ્બોધન કરે. અભયસિંહભાઈ ઠાકરા સર સામાજિક આગેવાન છે. ભાઈ બેસી જાઓ, બધા બેસી જાઓ. આપણે સૌ હેલો ભાઈ સ્ટેજ ઉપર બેઠેલા તમામ શ્રીને વિનંતી કરી છે. બસ એટલું જ કહીશ કે બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા સમાજ માટે આટલું યોગદાન તમે આપ્યું. સાથે અમારા મહેશભાઈ અને નવઘણજી અને આખી ટીમ એટલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર આટલું મહત્વભર્યું પગલું આપ લોકોએ ભર્યું. એટલું જ કહીશ કે જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું ત્યારે નવઘણજીએ મને કીધું હતું, વચન આપેલું કે ભાઈ ટૂંક જ સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે અને આજે થઈ ગયું. એમાં મોટાભાગનો ફાળો અમારા બાબાભાઈએ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ
અમારા મિત્ર છે, બહુ જૂના મિત્ર છે, અમારા ખોડિયાર, મારા પડોશી છે. અને વધારે કંઈ કહેવું નહીં, પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપણી દીકરીઓના સંકુલ માટે કંઈ પણ મારી જરૂરત હોય તો હંમેશા તમારી સાથે છું. અત્યારે વધારે 5 લાખ રૂપિયાની જાહેરાત કરું છું. અને વાહ વાહ ભાઈ, તાળીઓથી વધાવો ભાઈ ભાઈ. ખૂબ મારું અભિનંદન ભાઈ. મારું પોતાનું ટ્રસ્ટ ગ્રેન્ડ કૃપા ટ્રસ્ટ પણ મેં ટૂંક સમયમાં એનું એનાઉન્સ પણ કરવાનું છું અને બહુ મોટું ફંક્શન પણ કરવાનું છું. આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું. અને અહીંયા તેજલબેન આવ્યા છે, અમારા સલોનીબેન આવ્યા છે, ગબ્બરભાઈ, અર્જુનભાઈ, એસબી હિન્દુસ્તાની ટીમ, મારા રાહુલ ભત્રીજો, અમારા લખનભાઈ, અમારા જિગ્નેશભાઈ કવિરાજ. કેમ કે સમય બહુ થઈ ગયો છે, બધાનો ભૂખ લાગી છે. અમે તો આખી રાતના જાગ્યા છે. બોલો, કાલે દેવ દિવાળી પ્રોગ્રામ હતો મારા ગામમાં હતો, મોટી હજરતમાં. તો અથી હળા કહીને ઘેર ગયો, 5 વાગે ઊંઘ્યો, 7 વાગે નીકળ્યો, અહીં આવ્યું, ખાધું પીધું કશું નહીં, તમારી જેમ જ છું હું. પણ આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજને જગાડવો છે. કેમ કે ઉજાગરા વીઠીને પણ હવે આપણા સમાજને જાગવાનો સમય થઈ ગયો છે. બહુ કે આપણા હવે ઊંઘવાનું નહીં. એટલે બસ આવો સપોર્ટ હંમેશા ઠાકોર સમાજના દરેક આગેવાનના વચ્ચે જ દિયોદરમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા. ખૂબ આનંદ થયો કે ભાઈ આવું થવું જોઈએ આપણા સમાજમાં, અને થયું. અને હંમેશા હું તો એટલું જ કહીશ કે પક્ષપાત કર્યા વગર આપણે એક થઈને રહેવાનું છે. બસ. હેલો ભાઈ, અહીંયા અમારા સદારામ સમિતિની ફરમાઈશ છે કે થોડું તો ગાવું જ પડશે. અરે ગાવાનું સમય ને ભૂખ લાગી થઈ. એક ખાલી એક સોંગ છે. હવે બીજી એક જાહેરાત કરીશું અહીંયાથી ભાઈ કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામી અનામી કલાકારો દ્વારા ખૂબ મોટું ભવ્ય સમૂહ લગ્ન પણ ટૂંક જ સમયની અંદર થઈ રહ્યું છે. એટલે જિગ્નેશભાઈને મેં વાત કરી ભાઈ આવવું પડશે કે સાહેબ મારું નામ લખી દેજો. એટલે જિગ્નેશભાઈનો દિલથી ખૂબ આભાર. સાથે સાથે આપ સર્વને કહો ખાવું દિલથી ભાવભરી વાટી આમંત્રણ. ભાઈ ફરમાઈશ આવી, જાગો જાગો ઠાકોર જાગો. ભાઈ સલોનીબેનનું હવે ગાવાની જરૂર નહીં. બોલો સલોનીબેન, બોલા બધા કલાકારો, આપણા બધા કલાકારો જિગ્નેશભાઈ તમે કહો. આવજો ભાઈ એસપી ગ્રુપ હું કહ્યું આવજો તેજલબેન આવ્યો. ભાઈ આપણા સમાજનું ગૌરવ કહેવાય તેજલબેન, એમનું દિલથી હાર્દિક સ્વાગત છે. તમામ મારા કલાકારો અહીંયા આવી જાય. ભાઈ નંબર 1 આવે તો તમે છો જો ઠાકોર આખું કલાકાર ગ્રુપ અમારા નવગઢની ટીમ સાથે છે ને હંમેશા રહીશું. અને બસ વધારે કંઈ કહેવું નહીં, કોઈને ખાવું નહીં, બધાને ખાવું છે.
બંકામાળા બાબાભાઈ ભરવાડ ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર. અને બધાને તમે કેટલા વાગ્યા 2 વાગવા આવ્યા, બધાને તમે શાંતિથી સાંભળ્યા. તો બધા કલાકારો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સમય સુધી તમે બેસી રહ્યા અને ઉજાગરા કરીને સવારે પાછા અહીં આવ્યા ફક્ત ને ફક્ત તમારા માટે, અમારા સમાજ માટે, અમારા ચાહકો માટે. એક થોડી નાની જાહેરાત કરવાની હતી કે ભાઈ અમારા હરીબાની ચાટો બહુ વપરાય છે, પણ અમારા ઠાકોરજી ચા શું છે તમારું નામ? ઠાકોરજી ચા. હા, એ બે ખરીદો તમે નામ. હરીભાઈ ખરીદો ઠાકોરજી ચા બે ચા ખરીદો. બે આપણા સમાજના છે અને બહુ સારી ચા. મેં તો બે ચા પીધી હો. એ પછી મિલાઈ પીધી, મિલાઈ अलग अलग नहीं पीती नहीं है, मिलाई पीती है. बस हमेशा साथी रहो. हे रजवाड़ी આપણા આમંત્રણને માન આપીને આવેલા આપણા મહેમાન શ્રી જિગ્નેશભાઈને વિનંતી કરીશું. ખાવાની તો ના પાડે છે, ખાવાની વાત કરે છે. સર, ભાઈને વિનંતી કરીએ કે અમારી સમિતિ માટે અને અમારા સમાજ માટે 2 શબ્દો બોલીએ. ખરેખર ધન્યવાદ, ધન્યવાદ. અને આ ચેરિટેબલ ટ્રસ્ટ સરસમેલાનું છાત્રાલય બની છે. તમામ ટ્રસ્ટીઓને પણ ધન્યવાદ. અહીંયા વિક્રમભાઈથી મારી બધા કલાકારો જેટલા નામ જોઈએ બધા. અને વિક્રમભાઈ અમારા ખાસ મોટા ભાઈ છે અને અમારાથી સિનિયર કલાકાર વિક્રમભાઈને જોરદાર તાળી વગાડો. અને ખાસ અહીંયા